પરમાત્મા મને ને તમને ત્રણેય તાપથી દૂર રાખે છે. આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક ત્રણ પ્રકારનો તાપ હોય, ત્રણેયથી દૂર રાખવાનું કામ પરમાત્મા કરે છે. એર કન્ડિશનર ચાલુ હોય એ રૂમમાં તમે અંદર પગ મૂકો એટલે ઠંડકનો અનુભવ ઓટોમેટિક થાય. એમ પરમાત્માના શરણમાં જે જાય એના ત્રણેય તાપનો વિનાશ થાય એ ઓટોમેટિક થાય. એર કન્ડિશનર ચાલુ છે તો એ રૂમની અંદરથી ભેજને એ શોષી લે છે અને રૂમને ઠંડો કરી દે છે. રાઈટ? હવે જુઓ, એર કન્ડિશનર ચાલુ હોય ત્યારે એ રૂમ જે ઠંડો થાય છે એ એર કન્ડિશનરનો સ્વભાવ છે, એ એનું પરાક્રમ નથી. અગરબત્તી પેટાવો અને એ સુગંધ ફેલાવી દે છે, એ એનો સ્વભાવ છે, એનું પરાક્રમ નથી. એને એમાં કંઈ વિશેષ મહેનત પડી નથી, એ આમ જ કરે છે. એવી રીતે ભગવાનના શરણમાં જે આવ્યો એના આધિ વ્યાધિ ઉપાધિનો નાશ થવો પરમાત્માનું પરાક્રમ નથી, એનો સ્વભાવ છે. પરમાત્મા પરાક્રમ ત્યારે કરે છે જ્યારે મને તમને ભક્તિ આપે. પરમાત્મા પરાક્રમ ત્યારે કરે છે જ્યારે વિનાશાય ચ દુષ્કૃતામ, જે દુષ્ટો છે એની દુષ્ટતાનો અને એનો દુષ્ટોનો જરૂરત પડે તો વિનાશ કરે છે. આ ભગવાનનું પરાક્રમ, વિક્રમ છે. પરંતુ પરમાત્મા શ્રી હરિનો સ્વભાવ છે, તમે એની પાસે જશો તો ચોક્કસ તમારા આધિ વ્યાધિ ઉપાધિનો એ વિનાશ કરી દેશે. પગે લાગો જ એના માટે કહે છે તાપત્રય વિનાશાય વયમ નુમઃ, નહીતર વિનાશકાય થાય. તાપત્રયનો વિનાશ કરવા વાળાને પ્રણામ, એમ કેવું હોય તો વિનાશકાય, તાપત્રય વિનાશકાય વયમ નુમઃ થાય. અહીં લખ્યું છે તાપત્રય વિનાશાય વયમ નુમઃ. એનો અર્થ આ હેતુ છે. પગે એટલે લાગીએ છીએ કે આપનો સ્વભાવ છે તમારી પાસે જે આવે તમે એના આધિ વ્યાધિ ઉપાધિનો કે આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક તાપનો તમે નાશ કરો છો. તાપનો અર્થ થાય દુઃખ. તાપ એટલે દુઃખ થાય. આ દુઃખના જ પ્રકાર છે આધીન, વ્યાધીન, ઉપાધીન. પગે લાગીએ છીએ પરમાત્માને, એમ કહીએ છીએ પ્રભુ અમારા આ તાપને, દુઃખને દૂર કરો. દુઃખ તો જ ના હોય જો પાપ ન હોય, કારણ કે પાપ ના હોય તો તાપ ના હોય. એટલે મૂળમાં તો પરમાત્માને કહીએ છીએ અમારા જીવનમાંથી આ પાપ અને પાપ કરવાના વિચારો એને દૂર ફેંકી દો. અને એવું થશે તો, કહ્યું એવું થશે તો પછી તમારું ભજન કરવા સિવાય શું બાકી રહેશે?